આપણે ક્યાં પહોંચી ગયા? કોઈને ધ્યાન છે? એક સાયકલમાં 3 સવારી જતા, એક ધક્કો મારે અને 2 બેસતા, અને આજે બધા પાસે બબ્બે કાર છે, પણ સાથે બેસનાર એ દોસ્ત કોને ખબર ક્યાં છે? આપણે ક્યાં પહોંચી ગયા? કોઈને ધ્યાન છે? એકના ઘરેથી બીજાના ઘરે બોલાવવા જતા, સાથે મળીને રખડતા, ભટકતા, નિશાળે જતા. આજે ફેસબુક, વોટ્સએપ પર મિત્રો 1000 છે, પણ કોને કોના ઘરના સરનામા યાદ છે? આપણે ક્યાં પહોંચી ગયા? કોઈને ધ્યાન છે? રમતા, લડતા, ઝઘડતા ને સાથે ઘરે જતા, કોનો નાસ્તો કોણ કરે છે એ ક્યાં ધ્યાન રાખતા? આજે 5 સ્ટારમાં જમવાના પ્રોગ્રામમાં પણ બહાના કાઢીને કહીએ છીએ કે મને તારીખ ક્યાં યાદ છે. રોજ સાથે રમતા, વાતો કરતા, સમય પ્રત્યે સૌ અજાણ હતા. આજે રસ્તામાં હાથ ઊંચો કરીને કહે છે કે સમય કાઢીને મળીએ, ચાલ, તારું એક કામ છે અમારે. પણ આપણે ક્યાં પહોંચી ગયા? કોઈને ધ્યાન છે યાર? 3 દિવસ પતંગને કાના બાંધતા, દિવાળી જન્માષ્ટમીની રાહ જોતા, અને આજે રજાઓમાં ફોરેન ફરવા નીકળી જવું છે, પણ મિત્રો સાથે તહેવારો માણવાનો કોઈને ક્યાં ટાઈમ છે? અને 8 આનાની પેપ્સી કોલામાં અડધો ભાગ કરતા, પાવલીના કરમદામાએ 5 જણા દાંત ખાટા કરતા, અને આજે સૂપ, સલાડ અને 56 ભોગ છે, પણ ભાગ પાડનાર મારા ભાઈબંધની ખોટ છે. આપણે ક્યાં પહોંચી ગયા? કોઈને ધ્યાન છે? ભેરુના જન્મદિવસના જલસા કરતા, મોટાના લગ્ન 15 દી માણતા, અને આજે મિત્રના મરણના સમાચારે વોટ્સએપમાં RIP અથવા તો રીપ લખીને પતાવી દઈએ છીએ. એ મારા વાલા, આપણે ક્યાં પહોંચી ગયા? કોઈને ધ્યાન છે? આપણે લુપ્ત થતી જતી સંસ્કૃતિને ફરી થોડી વાગોળીએ ને જૂના એ બાળપણના ચિત્રોને ચાલો ફરી એકવાર યાદ કરીએ.